બધા? આશા છે બધા મજા જ હશે. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે બહુ ખુશીની વસ્તુ છે એ હું તમને વિડીયોમાં આગળ કહું છું, પણ અત્યારે મારે એકચ્યુઅલી ડિનરમાં જવાનું છે. યસ, મનીષ મને આજે ડિનરમાં લઈ જાય છે અને અમે ક્યાં જઈએ છીએ એ હજી કંઈ ડિસાઈડ નથી, પણ મનીષે એવું કીધું છે કે તું ચાલ ફટાફટ રેડી થઈ જાય અને ડિનરમાં જવાનું છે. તો તમને ખબર જ છે કે મનીષ ડિનરમાં લઈ જતા હોય ને તો એ કંઈક સ્પેશિયલ જ હોય. મારું ડિનર હું અગર ડિનરમાં લઈ જાઉં ને તો હજી થોડુંક આમ જેમ તેમ હોય, પણ એનું તો બધું ટોપ ક્લાસ જ હોય. તમને બહુ સારી રીતે જે લોકો જોવે છે બ્લોગ એને ખબર હશે. તો હવે મારે રેડી થવાનું છે. પહેલી વસ્તુ, મેં કાલ જ તમે આગળનો વિડીયો જોયો, અમે ટ્યુશનમાં ગયા હતા, રાઈટ? તો કાલે મારું હેડેક બહુ થતું હતું તો મેં ઓઇલ નાખી દીધું છે હેરમાં. તો મારે અત્યારે પહેલાં તો હેર વોશ કરવાના છે અને પછી રેડી થવાનું છે. મનીષ એકચ્યુઅલી ઓફિસેથી આવે છે, એ અડાલ જ પહોંચી ગયા છે, રાઈટ? તો હવે હું ફટાફટ મારા હેર વોશ કરી લઉં અને બહુ ખુશીની વાત છે, એટલા માટે ડિનર ઉપર લઈ જાય છે. તમને થોડોક એવો અંદાજો આવી ગયો હશે તમને. હું આગળ તો હવે હું સાવર લઈને આવી ગઈ છું અને યસ, આ જો મારી પાસે છે સ્વિસ બ્યુટીની લિપસ્ટિક. મને મનીષે આ વુમન્સ ડે ઉપર આપી હતી અને આ સેટ જો એટલો પ્યારો છે. મને આ હે ને બહુ વેસ્ટ કરવાનું મન નથી થતું, કારણ કે ઇટ્સ સો પ્રિશિયસ ફોર મી અને આને હું બહુ સંભાળીને રાખું છું, કારણ કે મને આમ બહુ એક મનીષે આપેલી વસ્તુ હોય ને એને બહુ સંભાળીને રાખું હું. કુછ તો બોલો. હા, હવે આ વિડીયો હું બનાવું છું એ મનીષ માટે છે. મનીષ, કોંગ્રેચ્યુલેશન્સ. આજે યસ, તમને પણ કહી દઉં, હા, આજે મનીષને પ્રમોટ કરવામાં આવ્યા છે QA લીડ તરીકે. યસ, અને એટલા માટે જ આ ડિનર ડેટને પ્લાનિંગ થયો છે. ઘણા સમય પછી અમે ડિનરમાં જઈએ છીએ અને મનીષ લઈ જાય છે, યસ, પાર્ટી સ્વરૂપે, રાઈટ? સો એના વિશે હું તમને થોડીક વાત કરું તો મનીષનું જે હાર્ડવર્ક છે ને, રિયલી, જો આ એને પ્રમોશન મળ્યું ને એ એક દિવસ માટે તમને એવું લાગશે કે જો આ પ્રમોશન મળ્યું છે, પણ આની જે હાર્ડવર્ક છે ને એ હું રોજ જોઉં છું કે એને એટલો મીન્સ કે એટલું એ એના કામ પ્રત્યે ડેડિકેટ છે ને, એ રાતે 2 વાગ્યા સુધી લેપટોપ લઈને એનું કામ કરી શકે અને પ્લસ એને ફૂલી ફોકસ છે એના કામ પ્રત્યે, એમ કે ના મારે આવું છે અને આમ મીન્સ કે એટલું પરફેક્ટલી કરે ને, ખરેખર હરેક વસ્તુ એટલી પરફેક્ટલી કરે ને. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. અને એની પાસેથી જ હું ઘણું બધું શીખું છું. ઇવન મારી લાઈફમાં પણ એનો મોટો બધો રોલ છે. તમે મને જોતા હશો, રાઈટ? હું ઘણું બધું કરું છું, તમને સારી રીતે ખબર છે. હું બિઝનેસ કરું છું, યુટ્યુબ પણ ચલાવું છું, ઘર સંભાળું છું, આ ઘણું બધું કરું છું, પણ આ બધું પોસિબલ થયું ને તો એ મનીષના લીધે. એક બેસ્ટ મેન, એમ બેસ્ટ સપોર્ટર છે અને આમ એટલા કામ પ્રત્યે ડેડિકેશન છે ને એને કે આ ખરેખર આ તો બહુ નાનું કહેવાય, મને તો એવું ફીલ થાય, બરાબર? આ તો આનાથી પણ વધારે ડિઝર્વ કરે, બરાબર? અને જો તમે કોકની મહેનત કર્યો, બરાબર, જે પણ મહેનત કરો, બરાબર, એનું તમને ફળ મળે ને તો તમને બહુ મજા આવે, રાઈટ? અને પ્લસ મનીષ પાસેથી છે ને હું પણ ઘણું બધું શીખું છું. મારી લાઈફમાં ઘણું બધું ગેઇન કરું છું, રાઈટ? સ્પેશિયલી સૌથી મેઇન વસ્તુ મનીષ પાસેથી હું શીખવું હોય ને તો દાન વૃત્તિ, બરાબર છે? એ એટલા દાનવીર છે ને કે ખરેખર હું ઓલરેડી હે ને શું કહેવાય, કૂતરાઓને બિસ્કિટ નાખવા જાઉં છું, પછી આ બધું રેકોર્ડ નથી કરતી, બરાબર? તમને તમારા વિડીયો જોતા હોય તો ગાય પ્રત્યેના, બરાબર, ગાયોને રોટલી ખવડાવવા જઈએ, ગાયોને અમે કેટલું બધું દાન દઈએ, બરાબર છે? અને મને અંદરથી એવું થાય રોજ કે હું પક્ષીઓને ચણ નાખું, રાઈટ? આ બધી વસ્તુ એક મનીષ છે ને, તો મનીષના લીધે આ એક જે ભાવના છે ને એ આવી છે, રાઈટ? એવી તો હજી કેટલી બધી વસ્તુ કે જો તમારે આવું કરવું હોય તો આ પામવું હોય તો આ કંઈક ખોવું પડે, એવી કેટલી બધી વસ્તુ એની પાસે શીખવા જેવી છે. રિયલી બહુ એટલે બહુ જ સરસ. અને
થેન્ક યુ ગોડ કે એક એવું પર્સન કે જે પોતે તો શું કહેવાય પોતાના કરિયરમાં આગળ વધે છે પણ સાથે સાથે મને પણ વધારે છે અને મને પણ એટલો સપોર્ટ કરે છે અને મને પણ એ કાબિલ સમજે છે કે હું પણ એને સપોર્ટ કરું, રાઈટ. તો આવું પાર્ટનર મળવું છે ને બહુ એટલે બહુ ખુશનસીબીની વાત કહેવાય. કોઈ નજર ના લગાવતા હો, કોઈ નજર ના લગાવે. હા, સો એવું જો મેં બેઝ કરી લીધો છે અને આંખમાં કાજલ જ કર્યું છે, જો તો બીજું કશું નથી કર્યું, બરાબર છે. હવે હું એવું વિચારું છું આ રિંગ છે ને એ નાખી લઉં, રાઈટ. તો મારો લુક છે ને કમ્પ્લીટ થઈ જાય. કેવી લાગે છે? દેખાતી એ નથી. સો એક લુક કમ્પ્લીટ થઈ ગયો. તો ચલો હવે હું જાઉં છું અને મારે હજી મારી વોચ પહેરવાની છે જે રેગ્યુલર હું પહેરું છું અને હવે મનીષ રાહ જોવે ને પહેલાં હું જાઉં. અત્યારે જે ટાઈમ છે ને એ ઉપરથી મને એક સોંગ યાદ આવે છે. સો મુસ્કુરાને કી વજહ તુમ હો, ગુનગુનાને की वजह तुम हो, जिया जाए ना जाए ना जाए ना तोरे पिया रे. સો ખુશીનો માહોલ છે તો થોડુંક થાય તો ખરા જ, રાઈટ. અને હવે અમે જઈ રહ્યા છીએ યાનકી સિઝલરમાં. અને પહેલાં પણ સો યસ અમે આવ્યા છીએ યાનકી સિઝલરમાં અને ઓર્ડર છે ને મેં કર્યું પણ મને એવું લાગે કે મનીષને મારાથી વધારે ખ્યાલ હશે. સો મેં મારું ડ્રિંક મારી પસંદનું છે અને જે મેન કોર્સ છે એ મનીષની પસંદનું છે. બે અમે ડિવાઈડ કરી લીધું, રાઈટ. તો એનું એ રહી જાય ને મારું એ રહી જાય, ખોટું એટલું કાંઈ. માય બેબી ઓ બેબી બેબી. સિઝલર આવી ગયું છે, થોડું ગરમ છે તો અમે થોડીક વાર રહીને સર્વ કરવા આવશે. આઈ થિંક ઇટ્સ લુક નાઇસ. સો નીચેનું જો આખું ગરમ લાગે છે એન્ડ નજારો જો કેટલો સરસ છે. મારી નજર જ નથી હટતી આના ઉપર. એ ગાઈસ, તો બસ મેં જમી લીધું છે અને ઘર તરફ જઈ રહ્યા છીએ અને ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ. તો અહીંયા સુધી જ હતું અને બહુ ખૂબ મજા કરી, ખૂબ ફોટોસ પણ હું અહીંયા રાખી દઈશ. ફોટોસ પણ બહુ બધા પાડ્યા અને એક એક ખુશી છે ને એ ખુશી છલકીને આવે છે. થોડાક થાકી ગયા હતા, આજ વેનસડે હતો તો બહુ ઊંઘ પણ આવે છે. તો હવે બસ આ બધું મેકઅપ કાઢી અને માત્ર સૂઈ જવું છે કારણ કે આજની કેપેસિટી ખતમ થઈ ગઈ છે. ઓકે, સો મળીએ છીએ કે આ નવા વિડીયો સાથે.